હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ મારી ચેનલ લાઇક, શેર અને હા, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. આજે હું એક નવી વેરાયટી લઈને આવી છું જેનું નામ છે વેજ બર્ડ નેસ્ટ, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના બાળકો તો હોંશે હોંશે એને ખાશે. અને આમાં પ્રોટીન પણ છે અને બધા વેજીટેબલ્સ પણ છે. તો હવે આપણે બનાવવાનું શરૂ કરીશું. ફ્રેન્ડ્સ, ગુજ્જુ તડકા ચેનલ સબસ્ક્રાઈબ કરો, સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરો અમારા નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે. સૌપ્રથમ ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈશું આપણે. 1 બાઉલ બાફેલા બટાકા, વર્મિસેલી જેને આપણે સેવૈયા પણ કહીએ છીએ, એ જે ઘઉંનામાંથી બને છે, 1 બાઉલ ઝીણા સમારેલા કેપ્સિકમ, 1 બાઉલ ઝીણી સમારેલી ડુંગળી, 1 બાઉલ સમારેલી કોથમીર, 2 ટેબલસ્પૂન આદુ લસણ મરચાંની પેસ્ટ, અડધો બાઉલ કોર્નફ્લોર, અડધો બાઉલ મેંદાનો લોટ, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી મીઠું, 2 ચમચી શુગર અને 1 લીંબુનો રસ. સૌપ્રથમ આપણે અહીંયા જે બાફેલા બટાકા છે તેને એક બાઉલમાં લઈશું અને ત્યારબાદ તેને બરાબર મેશ કરી લેવાના છે. મેશ થઈ ગયા છે. તો હવે આપણે તેમાં મસાલો કરી લેવાનો છે. તો સૌપ્રથમ આપણે પહેલાં ઝીણી સમારેલી ડુંગળી જે લીધેલી છે તે લઈશું. ત્યારબાદ કેપ્સિકમ લેવાના છે. ત્યારબાદ આદુ લસણ મરચાંની પેસ્ટ લઈશું. કોથમીર સમારેલી છે તે લઈશું. ગરમ મસાલો લઈશું. ધાણા જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું, સુગર લઈશું જે ઓપ્શનલ છે પણ એનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવશે. મીઠું જે સ્વાદ પ્રમાણે લેવાનું છે તમારે અને 1 લીંબુનો રસ. હવે આપણે તેને બરાબર મેશ કરી લેવાનું છે. તો બરાબર મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે તેના નાના નાના બોલ બનાવવાના છે અને બોલમાંથી આપણે તેની પેટીસ બનાવવાની છે, જે આપણે અહીંયા નેસ્ટના શેપની બનાવીશું. અહીંયા આપણે આવી રીતના હોલ કરીને તેને વચ્ચેથી દબાવી લેવાનું છે અને સાઈડમાંથી આપણે તેને હાથની મદદથી શેપ આપતા રહીશું. તો હવે આપણી કટલેસ અહીંયા રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એક બાઉલમાં મેંદાનો લોટ અને કોર્નફ્લોર લેવાનો છે અને તેને જરૂરિયાત મુજબ પાણી લઈને આપણે તેને મિક્સ કરતા રહેવાનું છે. અહીંયા આપણે એકદમ પતલી પેસ્ટ નથી કરવાની, થીક જ રાખવાની છે. તો પેસ્ટ આપણી અહીંયા રેડી થઈ ગઈ છે. તો આપણી જે વર્મિસેલી છે તેને આપણે ભૂકો કરી દઈશું, જેથી તે ઇઝીલી સ્પ્રેડ થઈ જાય. આપણી જે કટલેસ છે તે કટલેસને આપણે આમાં બોળી લેવાની છે અને તેને બહાર કાઢ્યા બાદ આપણે તેનાથી
ટોટલી કવર કરી દેવાની છે અને તેને આમાં રોલ કરી લઈશું. તો આપણું વેજ બર્ડ નેસ્ટ અહીંયા રેડી થઈ ગયું છે. અને આવી જ રીતે આપણે બીજી બધી કટલેસ પણ રેડી કરી લઈશું. અને કટલેસ રેડી થઈ ગયા બાદ આપણે તેને 15 મિનિટ સેટ કરવા માટે મૂકી દેવાનું છે. તો હવે આપણે તેને ડીપ ફ્રાય કરીશું. તો આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે. તો આપણે તેને ડીપ ફ્રાય કરી લઈએ. અહીંયા આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ એને ડીપ ફ્રાય થવા દેવાની છે. તો ફ્રાય થઈને રેડી થઈ ગયા છે. તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. અને આવી જ રીતે બીજી બધી કટલેસ પણ આપણે ફ્રાય કરી લઈશું. ત્યારબાદ હવે પનીર લેવાનું છે. અહીંયા મેં હોમમેડ પનીર જ બનાવેલું છે અને આની રેસીપી તમારે જોવી હોય તો તમને મારી ચેનલ ઉપર મળી રહેશે. તો પનીરને હવે આપણે 5 મિનિટ સુધી આવી રીતના કન્ટિન્યુઅસ મસળતા જ રહેવાનું છે. આપણું પનીર અહીંયા મસળીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે તેમાંથી નાના નાના એગ બોલ બનાવી લઈશું. અને આવી રીતે બીજા પણ રેડી કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે અહીંયા વેજ બર્ડ નેસ્ટ રેડી થઈ ગયું છે. લાગે છે ને ખૂબ જ સરસ. ખાવામાં પણ તે તેટલા જ ટેસ્ટી છે. મારી આ રેસીપી તમને ગમી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ આ રેસીપીને લાઇક અને શેર જરૂર કરજો. આવી જ રીતે આપણે અવનવી રેસીપી સાથે મળતા રહીશું. ત્યાં સુધી થેન્ક યુ.